નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતમાં નવરાત્રિની શરૂઆતની સાથે જ ખેલૈયાઓ તેમજ ગરબા પ્રેમીઓ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી નવરાત્રિના તહેવારની ઉજવણીમાં લાગી ગયા છે। પરંતુ આ બધાની વચ્ચે જે રીતે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી, તેના કારણે તો ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકોમાં ચિંતા પેઠી ગઈ હતી। અને જે રીતે નવરાત્રિના દિવસોમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, ઠીક એવી જ રીતે ગુજરાતમાં ગઈકાલે ઠેક ઠેકાણે વરસાદ જોવા મળ્યો હતો। આના કારણે ગઈકાલે વરસાદી વિઘ્નના કારણે અનેક જગ્યાએ ગરબા આયોજકો દ્વારા કેટલાય ગરબા રદ કરવામાં આવ્યા હતા। અને હવે દરેકના મનમાં એ જ સવાલ થઈ રહ્યા છે કે હવે જે પણ બાકીના નોરતા રહ્યા છે, શું તે દિવસોમાં પણ મેઘરાજા ખમૈયા કરશે કે પછી આ દિવસોમાં પણ વરસાદ ખેલૈયાઓની મોજ બગાડશે? તો ચાલો જાણીએ કે આગામી દિવસો માટે હવામાન વિભાગ તેમજ હવામાન શાસ્ત્રીનું શું અનુમાન છે। તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ વખતે ફરી એકવાર હવામાન વિભાગની ચેતવણીથી ગરબા પ્રેમીઓની ચિંતા વધી શકે છે, કારણ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4-5 દિવસો સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ગરબા આયોજકો અને સહભાગીઓ તેમજ ખેલૈયાઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। કારણ કે વરસાદના કારણે ગરબા આયોજકોને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે, જેમ કે પંડાલોમાં પાણી ભરાવું, કાદવ અને પ્રતિકૂળ હવામાનના કારણે ઓછી હાજરી, અને ઉપરાંત આયોજકોએ વીજળી સુરક્ષા અને કટોકટી સેવાઓ જેવા સલામતીના પગલાં પર પણ ધ્યાન આપવાની જરૂર પડશે। જેમ આપણે વાત કરીએ ગઈકાલની, તો ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા હતા કે ગઈકાલે એટલે કે રવિવારના દિવસે દક્ષિણ ગુજરાતના વલસાડના કેટલાક સ્થળોએ વાવાઝોડા જેવા પવનની સાથે બહુ જ ભારે વરસાદ ખાબક્યો હતો। દાદરા નગર હવેલીમાં પણ કેટલાય સ્થળોએ બહુ ભારે વરસાદ જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાતમાં લગભગ બધે જ સારો એવો વરસાદ ખાબકી ગયો હતો। આની સાથે જ રવિવારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે કચ્છના કેટલાક મોટા વિસ્તારમાં મોટા ભાગે શુષ્ક રહ્યા હતા। જો કે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન પાછું ખેંચાવાનું શરૂ થઈ ગયું હતું, પરંતુ હવે આ બધાની જ વચ્ચે એવા અહેવાલ સામે આવ્યા છે કે હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે હવે વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી અને શાહજહાંપુર પરથી દક્ષિણ પશ્ચિમ વરસાદની વિદેય રેખા પસાર થવાનું ચાલી રહ્યું છે, અને આગામી 7 દિવસોમાં આ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વધુ વિદાય માટે પરિસ્થિતિ સાનુકૂળ નથી, જેથી કરીને 28 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ વિદર્ભ અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર ઉપર લો પ્રેશર એરિયા બનેલો હતો, જે બપોરે 2:30 કલાક સુધીમાં જોવા મળ્યો હતો, અને હવે આ સિસ્ટમ વધુ જ લો પ્રેશર એરિયાના રૂપમાં નબળી પડી શકે છે। જો કે 30 સપ્ટેમ્બર સુધીમાં આ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પશ્ચિમ તરફ ખસી શકે છે, અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રના લો પ્રેશર એરિયામાં 1 ઓક્ટોબરના દિવસે મળી શકે છે, જેને લઈને ડિટેલમાં જો હવે આપણે વાત કરીએ તો મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે આજે એટલે કે 29 સપ્ટેમ્બરના દિવસે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારો, આના સિવાય જ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ અથવા તો ગાજવીજની સાથે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ સોમવારે વરસાદ થવાની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છમાં કેટલાક સ્થળોએ વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ આવતીકાલની જો વાત કરીએ તો આવતીકાલે એટલે કે 30મી સપ્ટેમ્બરના દિવસે સૌરાષ્ટ્ર, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અહીંયા પણ છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ તેમજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ બધામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે।
આ સાથે જ મંગળવારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તેમજ કચ્છમાં કેટલીક જગ્યાઓ પર વરસાદ જોવા મળશે. ત્યારબાદ 1 ઓક્ટોબરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જ રીતે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 1 ઓક્ટોબરે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં, પાટણમાં, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આના ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, દ્વારકામાં વરસાદ થઈ શકે છે અને અમુક જિલ્લાઓમાં તો 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારબાદ 2 ઓક્ટોબરે એટલે કે દશેરાના દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છના પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી ભારે વરસાદ થવાની આગાહી છે. ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ તેમજ દાદરાનગર હવેલીમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી જ રીતે 5 ઓક્ટોબર સુધીમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવે જો આપણે વાત કરીએ હવામાન નિષ્ણાંતની અંબાલાલ પટેલની આગાહી વિશે, તો તમને જણાવી દઈએ કે તેમને પણ નવરાત્રિમાં વરસાદ અંગે આગાહી કરી છે. એવા સમાચાર સામે આવ્યા છે કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે એક સિસ્ટમના કારણે 3 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં 4 ઇંચ તો કેટલાક ભાગોમાં 6 ઇંચથી વધુ વરસાદ થવાની પણ શક્યતા રહેશે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. આ વરસાદ ગાજવીજની સાથે થવાની શક્યતા રહેશે. બીજી એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં 4 થી 5 ઓક્ટોબરના બનવાની શક્યતા રહેશે અને ત્યારબાદ 18 ઓક્ટોબર પછી તેના પછી પણ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતી રહેશે. એટલે કે ઓક્ટોબર મહિનામાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજની સાથે વરસાદની શક્યતા રહેશે. 18 થી લઈને 27 ઓક્ટોબરમાં હવામાનમાં પલટો આવશે. દિવાળીની આસપાસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. એટલે કે હવે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની શક્યતાએ ગરબા રસિકોમાં ચિંતા વધારી મૂકી છે. ગરબા આયોજકો અને સહભાગીઓએ પણ સલામતીના પગલાં ધ્યાનમાં લેવા પડશે અને હવામાન વિભાગની ચેતવણીઓનું પણ પાલન કરવું પડશે. તો આશા છે કે આ વિડીયો તમને મહત્વનો લાગ્યો હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.